નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભાદરવી પૂનમ મહામેળાના છઠ્ઠા દિવસે જિલ્લા કલેક્ટર અને શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના હસ્તે જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા રચિત શ્રીયંત્રની સ્તુતિ અને 8 પ્રકારના દ્રવ્યોથી નિર્મિત ગંધાષ્ટકમ માતાજીને અર્પણ કરવામાં આવ્યું હતું. ચાચર ચોકમાં સેંકડો માઈ ભક્તોની ઉપસ્થિતિમાં માતાજીની સ્તુતિ અને અત્તર અર્પણ કરાતા સમગ્ર ચાચર ચોક જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યો હતો. શ્રીયંત્રની સ્તુતિના વિમોચન પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જય ભોલે ગ્રુપ અમદાવાદની જગદંબા પ્રત્યેની અનન્ય આસ્થાને બિરદાવી હતી. તેમણે આ પ્રસંગે કહ્યું હતું કે આ સ્તુતિથી કરોડો માઈ ભક્તોની શ્રદ્ધા વધારે મજબૂત બનશે. સરળ સાદી ગુજરાતી ભાષામાં લખાયેલી આ સ્તુતિ ભાવિક શ્રદ્ધાળુઓને આસ્થાની નવી ઉર્જા પૂરી પાડશે. કોઈપણ શ્રીયંત્ર માટે ગુજરાતી ભાષામાં લખાવેલી આ પ્રથમ સ્તુતિ છે. આદ્યશક્તિ જેમાં વાસ કરે છે એવા શ્રીયંત્રની સ્તુતિથી શક્તિપીઠ અંબાજી ખાતે શક્તિ, શ્રીયંત્ર અને સ્તુતિનો ત્રિવેણી સંગમ રચાયો છે, જે અંબાજી શક્તિપીઠનો આધ્યાત્મિક આસ્થાને સાંકળતી મજબૂત કડી બનશે. જય ભોલે ગ્રુપના અમદાવાદના દીપેશભાઈ પટેલે આ પ્રસંગે કહ્યું હતું કે શ્રીયંત્રની ગૂઢ અને ગુપ્ત રહસ્યમય શક્તિને સાદી સરળ ગુજરાતી ભાષામાં સ્તુતિ સ્વરૂપે રચવાની પ્રેરણા મા અંબાએ આપી છે. મા અંબાની અનન્ય કૃપાદ્રષ્ટિ અને પ્રેરણાથી જ આ સ્તુતિ રચાય છે. આ સ્તુતિ મા અંબાના કરોડો માઈ ભક્તોના કલ્યાણાર્થે રચવામાં આવી છે, જેનો લાભ અસંખ્ય માઈ ભક્તોને મળશે. શ્રી વિદ્યામાં જણાવ્યા અનુસાર આદ્યશક્તિને અષ્ટગંધનું અત્તર અતિ પ્રિય છે. તેનાથી માતાજી પ્રસન્ન રહે છે. અષ્ટગંધમાં ચંદન, અગર, કપૂર, તમાલ, જલ, કુમકુમ, ઉશીર અને કુઠ નામની સુગંધનો સમાવેશ થાય છે. માતાજી પ્રસન્ન રહે અને જગદંબાના આશીર્વાદ તમામ માઈ ભક્તોને પ્રાપ્ત થાય તેવા શુભ આશયથી અત્તર અર્પણ કર્યું છે. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષરાજ મકવાણા, મંદિર વહીવટદાર કૌશિક મોદી સહિત મોટી સંખ્યામાં માઈ ભક્તો અને જય ભોલે ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભાદરવી પૂનમના મેળાનો આજે છઠ્ઠો દિવસ છે. ખૂબ હર્ષ, આનંદ અને ઉલ્લાસ સાથે મેળાનું આયોજન થઈ રહ્યું છે. અંદાજિત 25 લાખ કરતાં વધારે માઈ ભક્તોએ અત્યાર સુધીમાં માતાજીના દર્શનનો લાભ લીધો છે. આજે છઠ્ઠા દિવસે જગતજનની મા અંબાના આંગણે શ્રીયંત્ર, સ્તુતિ અને શક્તિનો ત્રિવેણી સંગમ થયો છે. અંબાજી મંદિરમાં નૃત્ય મંડપમાં જે શ્રીયંત્ર પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે તે શ્રીયંત્રની સૌ પ્રથમ સ્તુતિ ગુજરાતીમાં આજે જય ભોલે ગ્રુપના ભાઈ શ્રી દીપેશભાઈ પટેલ દ્વારા દેવસ્થાન ટ્રસ્ટને અર્પણ કરવામાં આવી છે. આ ઉપરાંત ડ્રોન દ્વારા પણ માતાજીના મંદિર ઉપર પુષ્પવર્ષા કરવા માટેનું આજે આયોજન કરવામાં આવ્યું છે. તમામ જે માઈ ભક્તો છે એમના માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વચ્છતા, વિસામો, ભોજન, બસ સર્વિસ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે તથા કોઈપણ શ્રદ્ધાળુને કોઈપણ જાતની તકલીફ ના પડે તેના માટે જિલ્લા વહીવટી તંત્ર સતત સક્રિય છે અને જાગૃત છે. જય અંબે. મેં જેમ આપને અગાઉ જણાવ્યું એમ અત્યાર સુધીમાં આજે છઠ્ઠો દિવસ છે અને અંદાજિત 25 લાખ કરતાં વધારે માઈ ભક્તોએ માતાજીના દર્શનનો લાભ લીધેલો છે.